સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ। સૌથી પહેલા વાત એક મોટી રાહતની। રિઝર્વ બેંકે લોકોને આમ જનતાને એક મોટી રાહત આપી છે અને રેપો રેટમાં 5 વર્ષ બાદ 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે। રેપો રેટ જે 6.50% હતો તે ઘટાડી હવે 6.25% કરવામાં આવ્યો છે। રિઝર્વ બેંકે ક્રેડિટ પોલિસીમાં આ જાહેરાત કરી હતી। રેપો રેટ ઘટતા હવે જે તમામ પ્રકારની હોમ લોન છે, ઓટો લોન છે તે હવે સસ્તી થઈ જશે। 5 વર્ષ બાદ છેલ્લે 2020 માં રાહત આપવામાં આવી હતી। ત્યારબાદ રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે। સાથે જ રિઝર્વ બેંકના જે ગવર્નર છે સંજય મલ્હોત્રા તેમણે એક વાત કરી હતી કે જ્યારે આર્થિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું ત્યારે જીડીપી જે છે 6.3% થી 6.8% આવનાર નાણાકીય વર્ષમાં રહેવાની જાહેરાત કરવામાં આવી હતી। તો તેને લઈને આ આર્થિક વૃદ્ધિ દરને ધ્યાનમાં રાખીને જ આ રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોની ખરીદ શક્તિ વધી શકે છે। સાથે હાલમાં જે બજેટ રજૂ થયું તેમાં ક્યાંક જે કર છે કરદાતાઓને પણ રાહત આપવામાં આવી અને ત્યારબાદ આ રાહતના સમાચાર અન્ય પણ એક આવ્યા છે। 5 વર્ષ બાદ રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે ત્યારે કેટલી સસ્તી થશે લોન એ ગ્રાફિકના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ કે લોનની રકમ જો 10 લાખ હોય, સમયગાળો 5 વર્ષ હોય તો હાલનો વ્યાજદર રહેશે 9.10%, જે હાલનો વ્યાજદર છે અને હવે વ્યાજ ઘટીને થઈ જશે 8.25%। અગાઉનું વ્યાજ 2,48,414 હતું 5 વર્ષનું વ્યાજ અને હવે નવું વ્યાજ થશે 2,41,138। આ એક દ્રષ્ટાંતના માધ્યમથી અમે સમજાવી રહ્યા છીએ કે 7,277 રૂપિયા જો તમારી લોન 10 લાખની હશે, 5 વર્ષ માટે ટેન્યોર હશે તો તેમાં આટલી રાહત તમને થઈ શકે છે। અને આ 5-10 લાખની લોનનું આખું અમને તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ, જેના કારણે જો આપે કોઈ ઓટો લોન, પર્સનલ લોન કે પછી હોમ લોન લીધી હોય તો પછી આપના વ્યાજમાં કેટલો ઘટાડો થઈ શકે છે તેને લઈને આપ જે કેલ્ક્યુલેશન છે તે કરી શકો છો। રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે હવે જે નવી લોન હશે તે પણ સસ્તી થશે।